દ્વારકાની ગોમતી નદીમાં 3 લોકોના ડૂબવાની ઘટના બનવા પામી છે। સ્થાનિક તરવૈયા દ્વારા એકનો બચાવ કરવામાં આવ્યો છે। જોકે તે વ્યક્તિ જે જીવતો હોવાનું મનાતું હતું તે મૃત્યુ પામેલો જાહેર થયો છે, જ્યારે અન્ય 2 લોકો ગોમતી નદીમાં લાપતા થયા। તેમના મૃતદેહ બીજા દિવસે મળી આવ્યા હતા। આ ઘટનાના બનાવની સાથે ચકચાર મચી ગઈ છે। સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ સિવાય મોટા પાયા પર સ્થાનિકો પણ ઉમટ્યા છે। બાકીના 2ની શોધવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે। હમણાં મહિના પહેલાં જ દ્વારકામાં આ રીતે 2 યુવાન ડૂબી ગયા હતા। દ્વારકાધીશના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ દરમિયાન તે ગોમતી નદીમાં પણ ડૂબકી લગાવે છે। અહીં સૌથી મોટી તકલીફ એ છે કે ગોમતી નદી દરિયા સાથે જોડાયેલી છે, જેથી દરિયામાં મોટી ભરતી આવે ત્યારે બહારથી આવેલા યાત્રાળુઓને તેની જાણ હોતી નથી અને તે સમયે જો તે ગોમતી નદીમાં નાહવા પડતા હોય ત્યારે દરિયાના પાણીના કરંટ સાથે ખેંચાઈ જાય તેવી સંભાવના વધારે રહે છે।